નમસ્કાર મિત્રો, સ્ટડી બેગમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતના બંધારણમાં સંસદ પર આધારિત 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ પ્રેક્ટિસ કરીશું। તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને લાસ્ટમાં તમારો ફાઇનલ સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવજો। જો વિડિયો ગમે તો લાઇક કરો અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ભારતનું બંધારણ સંસદ। ભારતીય સંસદની કોઈપણ બેઠક શરૂ કરવા માટે ગણપૂર્તિ કોરમ તરીકે કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો હાજર હોવા ફરજિયાત છે? कुल संख्याना 1 सभ्यों। भारतीय બંધારણમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઓસ્ટ્રેલિયા। સંસદીય કાર્યવાહીમાં શૂન્યકાળનો ખ્યાલ કયા દેશની સંસદીય પ્રણાલીની દેન છે? ભારત। કેન્દ્રીય બજેટને ભારતના બંધારણમાં કયા નામથી ઓળખવામાં આવે છે, જેનો ઉલ્લેખ અનુચ્છેદ 112માં કરવામાં આવ્યો છે? વાર્ષિક નાણાકીય નિવેદન। કોઈપણ ખરડો ધન ખરડો મની બિલ છે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર કોની પાસે છે? લોકસભા અધ્યક્ષ। લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે? पचास सभ्यों। प्रश्नकाल दरमियान जो कोई सभ्य प्रश्न पूछे અને અધ્યક્ષ તેને તારાંકિત પ્રશ્ન જાહેર કરે તો મંત્રીએ તેનો જવાબ કયા સ્વરૂપે આપવાનો હોય છે? મૌખિક સ્વરૂપે। સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ સમયગાળો કેટલો હોઈ શકે છે? 6 મહિના। સંસદની જાહેર હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો। સંસદમાં સ્થગન પ્રસ્તાવ રજૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? તાત્કાલિક જાહેર મહત્વના મુદ્દા પર ચર્ચા કરવાનો। સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે છે? લોકસભા અધ્યક્ષ। કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દરેક સામાન્ય ચૂંટણી પછીના પ્રથમ સત્રમાં અને દર વર્ષના પ્રથમ સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે? અનુચ્છેદ 87। નીચેનામાંથી કયા ખરડામાં જો લોકસભા અને રાજ્યસભા વચ્ચે મતભેદ થાય તો સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી અને ખરડો રદ ગણાય છે? બંધારણ સુધારા ખરડો। લોકસભામાં નાણાકીય ખરડો કેટેગરી 1 રજૂ કરતા પહેલા કોની મંજૂરી આવશ્યક છે? રાષ્ટ્રપતિ। સંસદીય સમિતિઓ પૈકીની કઈ સમિતિના તમામ સભ્યો માત્ર લોકસભામાંથી જ ચૂંટવામાં આવે છે? અંદાજ સમિતિ। સંસદ સભ્યોને મળતા વિશેષાધિકારોનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે?
અનુચ્છેદ 105. જ્યારે લોકસભા અધ્યક્ષ દ્વારા ગૃહની કાર્યવાહી અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવામાં આવે તેને સંસદીય ભાષામાં શું કહેવાય છે? સાઇન ડાય સ્થગન. કેન્દ્રીય બજેટ પસાર કરવાની પ્રક્રિયામાં સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે સંસદમાં કયો ખરડો પસાર કરવો ફરજિયાત છે? વિનિયોગ ખરડો. પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સંસદ સભ્યને ગેરલાયક ઠેરવવાનો અંતિમ અધિકાર કોની પાસે છે? સંબંધિત ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ. બજેટ સત્રના અંતે સમયના અભાવે જ્યારે બધી બાકી રહેલી અનુદાન માંગણીઓને ચર્ચા વિના સીધી મતદાન માટે મૂકવામાં આવે તેને શું કહે છે? ગિલોટીન. જો લોકસભા દ્વારા ધન ખરડો મની બિલ પસાર કરીને રાજ્યસભામાં મોકલવામાં આવે તો રાજ્યસભા વધુમાં વધુ કેટલા દિવસ તેને રોકી શકે છે? ચૌદ દિવસ. પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવતા અતારાંકિત પ્રશ્નોનો જવાબ કયા સ્વરૂપમાં આપવામાં આવે છે અને શું તેના પર પૂરક પ્રશ્નો પૂછી શકાય? લેખિત જવાબ અપાય છે અને પૂરક પ્રશ્નો ન પૂછી શકાય. સંસદનું સત્ર બોલાવવાની અને તેનું સત્રાવસાન કરવાની બંધારણીય સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ. સંસદમાં ખાનગી સભ્યનો ખરડો કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? મંત્રી ન હોય તેવા સંસદના કોઈપણ સભ્ય દ્વારા. લોકસભામાં વિપક્ષના નેતાનો સત્તાવાર દરજ્જો મેળવવા માટે સંબંધિત પક્ષ પાસે ગૃહની કુલ સભ્ય સંખ્યાની ઓછામાં ઓછી કેટલી બેઠકો હોવી જોઈએ? 10%. સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા સામાન્ય ખરડાને કાયદો બનતા પહેલા કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે? અનુચ્છેદ 111. સંસદની જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી? કૃષ્ણ મેનન સમિતિ. જો કોઈ સામાન્ય ખરડા અંગે બંને ગૃહો વચ્ચે મતભેદ હોય અને રાષ્ટ્રપતિએ સંયુક્ત બેઠક બોલાવવાની સૂચના આપી દીધી હોય ત્યારબાદ લોકસભાનું વિસર્જન થાય તો ખરડાની સ્થિતિ શું હશે? ખરડો રદ થતો નથી અને નવી લોકસભા બન્યા પછી સંયુક્ત બેઠક યોજી શકાય છે. સંસદના નિયમો મુજબ કોઈપણ મંત્રી કોઈ ચોક્કસ ખરડા સાથે સંકળાયેલી કઈ સમિતિનો સભ્ય બની શકતો નથી? અંદાજ સમિતિ અને જાહેર હિસાબ સમિતિ. ભારતીય સંસદીય વ્યવસ્થામાં લેમ ડક સત્ર એટલે શું? જૂની લોકસભાનું અંતિમ સત્ર જે નવી લોકસભાની ચૂંટણી પછી મળે છે. નીચેનામાંથી સંસદની કઈ સમિતિમાં રાજ્યસભાનું કોઈ જ પ્રતિનિધિત્વ હોતું નથી? અંદાજ સમિતિ.
બજેટ પસાર થવામાં સમય લાગે તેમ હોય ત્યારે નાણાકીય વર્ષના શરૂઆતના મહિનાઓના ખર્ચ માટે સંસદ કઈ મંજૂરી આપે છે? લેખાનુદાન. કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યસભા પોતાના 2/3 સભ્યોની બહુમતીથી ઠરાવ પસાર કરીને સંસદને રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સત્તા આપી શકે છે? અનુચ્છેદ 249. સંસદમાં કોઈ ખરડા પર મતદાન વખતે જો તરફેણ અને વિરોધમાં સરખા મત પડે ત્યારે કોણ પોતાનો કાસ્ટિંગ વોટ આપે છે? ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ. સંસદના બંને ગૃહોમાંથી કોઈ સામાન્ય ખરડો પસાર થઈ રાષ્ટ્રપતિ પાસે જાય ત્યારે રાષ્ટ્રપતિને ખરડા પર પુનર્વિચાર કરવાની સત્તા કયા સુધારા દ્વારા મર્યાદિત કરવામાં આવી? ચુમ્માલીસમાં બંધારણીય સુધારા દ્વારા. કોઈ પણ સંસદ સભ્ય મંજૂરી વગર સતત કેટલા દિવસ સુધી ગૃહની તમામ બેઠકોમાંથી ગેરહાજર રહે તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે છે? 60 દિવસ. સંસદમાં મંત્રીઓ દ્વારા આપવામાં આવેલી ખાતરીઓ અને વચનો પૂર્ણ થયા છે કે નહીં તેની તપાસ કઈ સમિતિ કરે છે? સરકારી આશ્વાસન સમિતિ. નવો કર નાખવા, નાબૂદ કરવા અથવા તેમાં ફેરફાર કરવા માટે સંસદમાં કયો ખરડો રજૂ કરવામાં આવે છે? નાણાકીય ખરડો. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલો વટહુકમ સંસદનું સત્ર શરૂ થયા પછી કેટલા સમયની અંદર મંજૂર થવો ફરજિયાત છે? છ અઠવાડિયા. નીચેનામાંથી કયો ખરડો માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે અને રાજ્યસભામાં તેની કોઈ વિશેષ સત્તા હોતી નથી? ધન ખરડો. જ્યારે લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેના પદ ખાલી હોય ત્યારે ગૃહની અધ્યક્ષતા કોણ કરે છે? રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલો લોકસભાનો કોઈ પણ સભ્ય. ભારતીય સંસદમાં વિભાગીય સ્થાયી સમિતિઓની કુલ સંખ્યા કેટલી છે? 24 સમિતિઓ. ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલના ઓડિટ રિપોર્ટની વિસ્તૃત ચકાસણી સંસદની કઈ સમિતિ દ્વારા કરવામાં આવે છે? જાહેર હિસાબ સમિતિ. લોકસભા અને રાજ્યસભામાં સામાન્ય ખરડો પસાર કરવાની પ્રક્રિયા દરમિયાન ખરડા પર સૌથી વધુ અને વિસ્તૃત ચર્ચા કયા તબક્કે થાય છે? દ્વિતીય વાંચન. બંધારણના કયા અનુચ્છેદમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે સંસદની કાર્યવાહીમાં અદાલતો કોઈ દખલગીરી કરી શકશે નહીં? અનુચ્છેદ 122. સંસદની કાર્યવાહીનો દરરોજનો પ્રથમ કલાક કયા નામથી ઓળખાય છે? પ્રશ્નકાળ. જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહોમાં એક સાથે ચૂંટાઈ આવે તો તેણે કેટલા દિવસમાં નિર્ણય લેવો પડે કે તે કયા ગૃહમાં રહેવા માંગે છે?
10 દિવસ. નવા બંધારણીય સુધારા કાયદા દ્વારા લોકસભામાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે? 33%. બંધારણના અનુચ્છેદ 108 મુજબ અત્યાર સુધીમાં ભારતીય સંસદના ઇતિહાસમાં કેટલી વાર બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે? 3 વાર. સંસદમાં રજૂ થતા કોઈપણ નાણાકીય ખરડા કેટેગરી 1 અને ધન ખરડામાં કઈ એક બાબત સમાન હોય છે? બંને માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. વિડિયો જોવા માટે આભાર. તમારા કેટલા જવાબ સાચા પડ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.